નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 41 સમસંબંધ આકૃતિ ભાગ 2 ના વિડીયોમાં એનએમએમએસમાં પૂછાયેલા પ્રશ્નની સમજ મેળવવાની છે। તો ચાલો શરૂ કરીએ। તો જુઓ, અહીંયા પહેલો પ્રશ્ન છે કે આ રીતે સમસ્યા આકૃતિ આપેલી છે। તો જો અહીંયા ગોળ છે અને એમાં પછી આ રીતે અંદર રેખાખંડો રચાઈ જાય છે। તો એવી જ રીતે અહીંયા ત્રાસો ચોરસ છે। તો હવે આપણે આની અંદર આમાં કયો જવાબ આવશે તો જોઈ લો। ચલો, આમાં પહેલા તો જુઓ, આમાં કેટલા આવા રેખાખંડ રચાઈ ગયા? 1 2 3 અને 4। ઓકે, તો આમાં પણ 4 રેખાખંડો રચાવા જોઈએ। તો ચાલો પહેલા તો જુઓ, આમાંથી કયો વિકલ્પ આવશે? તો આમાંથી જુઓ 1 2 3 4। તો આ વિકલ્પ જે છે એ આપણો કેવો છે? સાચો છે। બહુ સિમ્પલ છે। ચાલો 25મો પ્રશ્ન સમજીએ। જુઓ, અહીંયા આવું છે, બરાબર ને? આમ કરીને છે, આવા 3 રેખાખંડો છે અને એ 3 રેખાખંડો ઉપર આવા મીંડા છે। તો હવે કેવું કરી દીધું છે? તો એને આ દાખલા તરીકે આમ નીચે એટલે દક્ષિણ દિશામાં જાય છે, તો હવે આ ઉત્તર દિશામાં જાય છે। આ રીતે 3 ઊંધા કરી દીધા છે અને આ જે 3 મીંડા છે ઉપર આવી ગયા છે। તો હવે આપણી પાસે આવી આકૃતિ છે, તો આમાંથી કયો જવાબ આવશે? તો સૌથી પહેલા તો આને આપણે કેવા કરવા પડશે? તો આ જો આમ છે, તો હવે આમ થઈ જશે પહેલા તો, અને આ જે અહીંયા 3 મીંડા હતા અહીંયા આવી ગયા, તો હવે આ 2 મીંડા ક્યાં આવી જશે? તો અહીંયા આવી જાય। તો આમાંથી કયો જવાબ આવશે? તો આ જવાબ સાચો છે। ખબર પડી ને? આમ દિશા હતી એટલે આમ થવી જોઈએ। ઓકે, ચાલો 26મા પ્રશ્નમાં જુઓ, 3 ત્રિકોણ છે અંદર, બરાબર ને? 1 2 3 અને પછી 2 થઈ ગયા છે। તો અહીંયા 3 વર્તુળ હોય તો કેટલા વર્તુળ થવા જોઈએ? તો અહીંયા 2 વર્તુળ થવા જોઈએ। તો એવું કયો વિકલ્પ છે? આ વિકલ્પ છે, એટલે આ વિકલ્પ સાચો છે। 27મો પ્રશ્ન સમજીએ। તો જુઓ, આ રીતની આકૃતિ છે અને આ રીતે થઈ ગયું છે, એટલે શું થઈ ગયું છે? આ જે ચોરસ છે 12 છે અંદર આવી ગયું છે, ગોળ અંદર આવી ગયું છે, અને જે વત્તાકારનું ચિહ્ન છે એ બહાર નીકળી ગયું છે। જુઓ, તમે અહીંયા જોઈ શકો છો। તો હવે આપણે પણ શું કરવા પડે? આ જે ચિહ્નો, આ બંને ચિહ્નો છે એને બહાર કાઢવા પડે ને આ ચિહ્નને અંદર મૂકવું પડે। તો ચાલો આપણે જોઈએ અને જુઓ પાછું આપણે જોઈએ કે કયો વિકલ્પ સાચો પડશે। જુઓ, અહીંયા 4 ચિહ્નો છે, અહીંયા ઓછાકારનું, ગુણાકારનું, વત્તાકારનું અને અંદર ગોળ છે, બરાબર ને? તો આ બધા ચિહ્નો આપણે ફરવા જોઈએ। તો ચલો આમાંથી શોધો શું શું આવશે? તો આ 2 ચિહ્નો અંદર જશે, ઓછાકાર અને વત્તાકાર, અને આ 2 ચિહ્નો બહાર આવશે। તો ઓછાકાર અને વત્તાકાર અંદર હોય એવા કયા કયા છે? તો આ 3 વિકલ્પો છે, ઓછાકાર વત્તાકાર વાળા, બરાબર? પછી ગોળ અને ગુણાકાર બહાર આવ્યું હોય એવા કયા કયા વિકલ્પો છે? તો આ 3 વિકલ્પોમાં છે। પણ હવે આપણે શું જોવાનું છે? તો અહીંયા જોવાનું છે। જુઓ, તો અહીંયા ફરી ગયું છે, આ ગોળ છે એ આ બાજુ એનું પરિભ્રમણ કરાવ્યું છે। તો આપણે પણ શું કરવું પડશે? પરિભ્રમણ કરાવીશું, એટલે આપણો આ જવાબ સાચો પડે છે, બરાબર? ચાલો હવે આપણે 28મો પ્રશ્ન સમજીએ। તો અહીંયા ગોળ છે એની અંદર ત્રિકોણ છે, તો અહીંયા ગોળ છે એની અંદર ચોરસ છે ને એની અંદર લીટીઓ છે। ગોળ હતું એની અંદર આકાર બદલાઈ ગઈ, ચોરસ થઈ ગયો અને લીટીઓ થઈ ગઈ। તો હવે આપણે પણ આવા આકારની અંદર આપણને ઊંધો પંચકોણ આપેલો છે। તો હવે આપણે શું કરવાનું છે? એટલે કે 3 બાજુ હતી તો 4 બાજુ થઈ ગઈ છે। તો હવે પંચકોણ છે તો અંદરથી કયો થવો જોઈએ? ષષ્ઠકોણ થવો જોઈએ। સમજ પડી છે ને? તો આ આકૃતિ સાચી છે। અહીંયા 3 બાજુ વાળા રેખાખંડ વાળી આકૃતિ, તો અહીંયા 4 બાજુ વાળી થઈ ગઈ અને અંદર લીટીઓ થઈ ગઈ। તો અહીંયા 5 પંચકોણ આપ્યો છે, તો ષષ્ઠકોણ થવો જોઈએ। તો આ વિકલ્પ સાચો પડે છે। 29મો પ્રશ્ન સમજો। અહીંયા ત્રિકોણ છે, એટલે 3 માંથી શું થઈ ગયું? પંચકોણ થઈ ગયો અને લીટીઓ આડી છે। તો ચોરસ હોય તો શું થવું જોઈએ? 3 માંથી 5 રેખાખંડ થાય, તો ચોરસ માંથી કેટલા થાય? ષષ્ઠકોણ બને। તો પહેલા તો ષષ્ઠકોણ વાળી આકૃતિ કઈ? આ તો એ આપણો સાચો જવાબ। 1 સેકન્ડમાં તમે પારખી શકો। ચાલો હવે અહીંયા જુઓ, તો અહીંયા ગોળ છે ને અંદરની આ રીતની રચના છે। તો એ રચના આવા તીર હતા, આમ તીર હતા, એ કેવા થઈ ગયા છે? હવે આમ થઈ ગયા છે, બરાબર ને? ફેરવી નાખ્યા છે। તો અને આખું
આડું હતું તો ઊભું કરી નાખ્યું છે. તો હવે આપણે પણ અહીંયા આમાં શું જવાબ આવશે એ જોવાનો છે. તો જુઓ, આ રીતની આકૃતિ છે. તો પહેલા આને આવું રોટેશન છે આમ કરીને, તો એ આવું રોટેશન થઈ જશે અને એ જે તીર છે એ આપણા આમ અંદરની સાઈડ છે. તો આપણા કેવા આવવા જોઈએ? બાર સાઈડ આવવા જોઈએ, બરાબર ને? આપણા બાર સાઈડ આવવા જોઈએ ને, એટલે આમ થવા જોઈએ. અહીંયા તો કઈ જ નથી, અહીંયા તો લીટી જ થવી જોઈએ. તો એવું અને પાછું ગોળ, તો એવું ક્યાંમાં છે? તો એવું ફક્ત આમાં છે. જો આમાં છે પણ એ તીર સીધે ને સીધા છે, એટલે આ વિકલ્પ ખોટો છે. ઓકે, ચાલો હવે 31મો પ્રશ્ન સમજો. આ રીતનું છે. તો હવે શું કર્યું છે એમને? તો આ રીતે અહીંયા જોડી અને અહીંયા આમ કરી દીધું છે, બરાબર ને? આમ કરીને આમ થઈ ગયું છે. તો હવે આપણે પણ આની અંદર શું થવું જોઈએ? તો આની અંદર આમ કરીને આમ રેખાખંડ થવો જોઈએ. તો કયો વિકલ્પ સાચો છે? તો આ વિકલ્પ આપણો સાચો છે. ચાલો 32મો પ્રશ્ન સમજીએ. તો 32મા પ્રશ્નની અંદર શું છે? તો જુઓ, આ રીતે ચોરસ આપ્યું છે, એની અંદર આવા ભાગ પાડ્યા છે, 1, 2 અને 2 ચોરસ. તો હવે એ કેવા થઈ ગયા છે? એ એક રોટેશન કર્યું છે, 90 અંશનું પરિભ્રમણ કરી દીધું, એટલે આમ થઈ ગયા. અને આ જે એક ચોરસ છે એની અંદર પાછળ 4 ચોરસ થઈ ગયા. ઓકે, તો હવે ચલો, આપણી આકૃતિ છે, આનું પણ આપણે 90 અંશનું પરિભ્રમણ કરવું પડે. એટલે 90 અંશનું પરિભ્રમણ કરો એટલે આ કેવા આવી જવા જોઈએ? તો હવે અહીંયાથી આ બાજુ આવી જવા જોઈએ, બરાબર ને? અહીંયા અને આની અંદર એક 2 ચોકડી પર આવી, તો આપણે 3 થવા જોઈએ, 3 રેખાખંડ વાળા થવા જોઈએ ને. તો આપણો કયો જવાબ સાચો પડશે? તો જો આમાંથી આપણે આ 4 વિકલ્પો જોઈશું, તો આ જે રોટેશન છે એ આમ હતું તો આમ આવી ગયું છે, એ આમ હતું તો અહીંયા લાવી દીધું છે. એવી તો આપણું અહીંયા છે, તો આપણું કેમ આવવું જોઈએ? અહીંયા નીચે છે, તો આપણું કઈ બાજુ આવવું જોઈએ? આ બાજુ આવવું જોઈએ. એટલે આ રીતના ચોરસમાં આપણા આ રીતે લંબચોરસ થવા જોઈએ. અને આ જે 2 ચોરસ છે એની અંદર આ રીતની એક અને અહીંયા એક, એટલે એ આ આકૃતિમાં આવો વિકલ્પ આપ્યો છે, એટલે આ સાચો જવાબ બને છે. ચાલો 33મો પ્રશ્ન સમજીએ. તો જુઓ, 33મા પ્રશ્નમાં ત્રિકોણ આપ્યો છે, તો એમાંથી આપણે 2 ત્રિકોણ થઈ ગયા છે, એક ઊંધો અને એક સીધો. હવે તમે અહીંયા જુઓ, આપણને આ બાજુ આપી છે, બરાબર? 2 થઈ જાય છે, પણ અહીંયા તો કેટલી આકૃતિ હોવી જોઈએ? એક જ આકૃતિ હોવી જોઈએ. તો જો આ સીધો પંચકોણ આપ્યો હોય તો આપણે કેવો પંચકોણ કરી દેવાનું છે? ઊંધો પંચકોણ કરી દેવાનું થાય છે, બરાબર ને? કારણ કે આપણો પંચકોણ તો હવે ઊંધો જ થશે ને, કારણ કે આ સીધો છે અને પછી એની અંદર બીજો છે, તો આપણે એક જ અહીંયા રચાશે. તો કયો જવાબ આવશે? આ ઉતાવળમાં તમે આ જવાબ લખી દેતા નહીં. ચાલો 34મો પ્રશ્ન સમજીએ. તો અહીંયા ગોળ છે, એની અંદર આ રીતનો સમલંબ આકાર આપ્યો છે અને પછી અંદર આપણને પંચકોણ આપ્યો છે. તો પંચકોણ આપ્યો હોય ત્યારે જો પંચકોણ બહાર નીકળી ગયો છે, ગોળ અંદર આવી ગયું છે અને સમલંબ આ રીતે થઈ ગયું છે. તો હવે આપણે શું કરીશું? તો ત્રિકોણને બહાર કાઢવું. આપણે શું કરવું પડશે? તો ત્રિકોણને બહાર કાઢવી દેવું પડશે. તો ત્રિકોણ બહાર આવી જવો જોઈએ અને અંદર શું જવું જોઈએ? તો ચોરસ અને ગોળ. તો કયો જવાબ આવશે? આ જવાબ આવશે, બરાબર ને? જો અહીંયા પંચકોણ બહાર આવી ગયો છે, બરાબર? પછી ગોળ અંદર જતું રહ્યું અને પછી અંદર જતું રહ્યું સમલંબ. તો આપણે પણ અહીંયા ત્રિકોણને બહાર કાઢવાનો છે, ચોરસ અંદર જતું રહે ને એની અંદર ગોળ. એટલે આ વિકલ્પ સાચો છે. ચાલો 35મા પ્રશ્નની અંદર જુઓ, કયો વિકલ્પ સાચો? પંચકોણની અંદર પંચકોણ છે, લંબચોરસની અંદર લંબચોરસ થઈ ગયો, એટલે પંચકોણમાંથી 4 બાજુ વાળો થઈ ગયો, બરાબર ને? તો અહીંયા ચોરસ હોય તો એમાંથી 3 બાજુ વાળો થવો જોઈએ, એટલે કે ત્રિકોણ થવા જોઈએ. તો આપણો આ વિકલ્પ સાચો છે. 36મો પ્રશ્ન જુઓ. તો અહીંયા દર્પણ આકૃતિ આપી છે, આમ હતું તો આમ આવી ગયું છે. તો હવે આમ હતું તો આપણે કેમ જવા દેવાનું છે? તો આમ જવા દે. દર્પણ આકૃતિ આ બાજુ હોય તો આ બાજુ આવી જવું જોઈએ, આ બાજુ છે તો આ બાજુ આવી ગયું, તો આ બાજુ હોય તો આપણે આ બાજુ આવી લીટીઓ થવી જોઈએ. ચાલો 37મો પ્રશ્ન સમજીએ.
તો અહીંયા 3 તીર છે તો એમાંથી ચોરસ બની ગયા છે. તો 2 તીર હોય તો એમાંથી શું બની જવું જોઈએ? તો ત્રિકોણ બની જવો જોઈએ. એટલે ત્રિકોણ વાળો વિકલ્પ સાચો છે. 38મો પ્રશ્ન સમજીએ તો અહીંયા ત્રિકોણ છે, એની અંદર ચોરસ છે અને એમાંથી શું બની ગયું? ચોરસ બની ગયો. પછી પંચકોણ બની ગયો. એટલે જો 3 માંથી 4 તો એ ચોરસ બહાર નીકળી ગયો, ચોરસમાં પંચકોણ થઈ ગયો. તો હવે જુઓ, અહીંયા આપણને પંચકોણ આપે છે ને એની અંદર ષષ્ઠકોણ આપે છે. તો હવે આપણે શું થવું જોઈએ? તો આ પંચકોણમાંથી કયો આકાર રચાઈ દેવો જોઈએ? ષષ્ઠકોણ. અને ષષ્ઠકોણમાંથી કયો થવો જોઈએ? સપ્તકોણ. તો અહીંયા ષષ્ઠકોણ અને સપ્તકોણ વાળી આકૃતિ આ છે, માટે આ વિકલ્પ સાચો છે. 39મો પ્રશ્ન સમજીએ. જુઓ, અહીંયા એક ચોરસ આપ્યું છે અને એના 4 ભાગ છે ને એની અંદર રાઉન્ડ છે. તો હવે એમાંથી શું થઈ ગયું? તો ચોરસ તો છે જ, પણ કેવા થઈ ગયા છે? અંદરથી ત્રિકોણ બની ગયા છે. ત્રિકોણમાં એક ગોળ થઈ ગયો છે. એટલે કે 4 ચોરસ હતા એમાંથી શું બની ગયું? ત્રિકોણ. ત્રિકોણની અંદર રાઉન્ડ પણ ફર્યો છે, બરાબર ને? અહીંયા રાઉન્ડ હતો એ આ બાજુ આવી ગયો છે. તો અહીંયા ગોળ છે, ગોળની અંદર આપણને આવી રીતની આકૃતિ આપી છે, 4 ભાગ કરેલા છે. તો એ 4 ભાગમાં આપણે કેવા ભાગ થવા જોઈએ? એટલે કે આ ચોરસ જે છે એ આવા સીધા રીતે કર્યું. તો હવે આમ ત્રાંસા કર્યા. તો અહીંયા પણ આપણા ગોળમાં પણ આવા ત્રાંસા ભાગ થવા જોઈએ. આવી રીતે કરવાના છે. અને આ જે ગોળ છે એ ક્યાં આવશે? તો અહીંયા આવશે. તો એવો કયો વિકલ્પ છે? તો આ વિકલ્પ સાચો છે. ચાલો, હવે ત્રિકોણ છે, અરે ચોરસ છે, એની અંદર ત્રિકોણ છે, લીટીઓ છે. તો ત્રિકોણ આવી ગયું, ચોરસ અંદર જતું રહ્યું અને લીટીઓ જતી રહી ગાયબ, બરાબર? ચોરસ અંદર ગયું, ત્રિકોણ બહાર આવી ગયો. તો અહીંયા જુઓ, ચોરસ છે, ત્રિકોણ છે. તો હવે ત્રિકોણ ક્યાં જશે? બહાર આવશે. અને ચોરસ ક્યાં જશે? અંદર જશે. તો એવો ફક્ત લીટીઓ ગાયબ થઈ જાય. તો એવો વિકલ્પ આ છે. એટલે આ સાચો જવાબ છે. તો આપણે પણ શું કરવું પડશે અહીંયા? તો જુઓ, આ ત્રિકોણ જે છે આ રીતનો ઊંધો ત્રિકોણ છે. એટલે આપણે ઊંધા ત્રિકોણ વાળી અને પછી ચોરસ વાળી જ લેવી પડશે. સીધા ત્રિકોણ વાળો વિકલ્પ આવશે નહીં. બરાબર ધ્યાન આપજો. ત્રિકોણ ઊંધો હોય તો ઊંધો જ અહીંયા થવો જોઈએ, બરાબર? ચલો, 41મા પ્રશ્નમાં સમજો. અહીંયા ગોળ છે, આવું ચોરસ છે. તો એમાંથી ગોળ અને અંદર ચોરસ જતું રહ્યું છે, પણ એ ચોરસ ડાર્ક થઈ ગયું છે. તો હવે આપણે પણ આ બે આપણને આકૃતિ આપી હોય તો આમાં શું થવું જોઈએ? તો આ જે છે આવો ત્રાંસો ચોરસ એ ત્રાંસો ચોરસ થવો જોઈએ અને આ બારનું અંદર જવું જોઈએ. તો ત્રાંસો ચોરસ આપણને અહીંયા આપેલો છે, જુઓ. અને એની અંદર આપણે આ જવું જોઈએ ને એની અંદર ડાર્ક થઈ જવું જોઈએ. તો એ ફક્ત આ આકૃતિમાં છે. તમે ધ્યાનથી જોજો એટલે તમને ખબર પડી જશે. 42મો પ્રશ્ન સમજો. આવી રીતે ગોળ, એની અંદર આવા 2 લીટા, આમાંથી 3 થઈ ગયા. તો આવી રીતે લંબચોરસ, એની અંદર 2 લીટા હોય તો કેટલા લીટા થવા જોઈએ? 3 લીટા થવા જોઈએ. એટલે આ વિકલ્પ સાચો છે. બાળ મિત્રો, આ બધા NMMS ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે અને ખૂબ સહેલા છે, બરાબર? ચાલો, 43મો પ્રશ્ન સમજીએ. તો 43મા પ્રશ્નમાં જુઓ, આ રીતની આકૃતિ છે. તો એમાંથી આવું થઈ ગયું છે. ચાલો, બધા વિચારો, બરાબર? અને આ જવાબ સાચો છે. એટલે કેવી રીતે સાચો જવાબ આવ્યો એ પણ બરાબર શાંતિથી જાણજો. તો 43મા પ્રશ્નમાં ડી જવાબ સાચો છે. 44મા પ્રશ્નમાં જુઓ, ખાલી આકૃતિ આમ છે તો આમ કરી છે. તો હવે આપણી આકૃતિ આમ છે તો આપણે પણ કેમ કરવી જોઈએ? આમ કરવી જોઈએ. એટલે આ જવાબ સાચો છે. ત્રિકોણ તો ચોરસ બને, તો પંચકોણ તો શું બનશે? તો પંચકોણમાંથી શું બની જશે? ષષ્ઠકોણ. તો આ જવાબ આપણો સાચો પડશે. 46મો પ્રશ્ન જુઓ, આ રીતની આકૃતિ છે. તો એક ભાગ જતો રહ્યો છે અહીંયાથી, બરાબર? અહીંયાથી કાઢી નાખ્યો. તો આપણા સાથિયામાંથી પણ આપણે એક ઓછું કરવું પડશે. પણ કઈ બાજુથી? તો અહીંયા ઓછું કર્યો અમને. આમ કરીને અહીંયાથી આમ હતું એ ઓછું કરી દીધું. તો આપણે ક્યાંથી ઓછું કરવાનું છે? તો આ અહીંયાથી જ ઓછું કરવાનું છે, નીચેથી. તો એ આ જવાબ સાચો પડશે. 47મો પ્રશ્ન જુઓ, તો આપણને ઊંધો ત્રિકોણ, એની અંદર ચોરસ. તો ચોરસ બહાર નીકળી ગયું છે અને ત્રિકોણ અંદર જતો રહ્યો છે. તો હવે આમાં પણ કેવી રીતે થશે? તો ચોરસ ક્યાં આવશે? બહાર. અને ત્રિકોણ ક્યાં જતું રહેશે? અંદર, બરાબર ને? અને આવું જે કાળું કાળું છે જતું રહેશે. એટલે કયો વિકલ્પ આવશે? આ બી વિકલ્પ સાચો પડે છે. 48મો પ્રશ્ન સમજો. તો આવી રીતે કેટલા રાઉન્ડ છે? 1, પછી એની આજુ 1, 2, 3, 4, 5. તો 1, પછી 1, 2, 3, 4, 5 જ છે, પણ થોડાક નાના થઈ ગયા છે. તો
તો હવે આપણે પણ કયો વિકલ્પ લેવાનો છે? તો આ જ વિકલ્પમાંથી એક નાનું જ આવી બની ગયું હોય, એવી સેમ આકૃતિ નાની બની ગઈ છે, તો આ વિકલ્પ સાચો છે. 49મો પ્રશ્ન સમજો. તો આવી રીતે લંબચોરસ છે, એની અંદર ત્રિકોણ બની ગયો, તો પંચકોણ છે, તો એની અંદર શું બની જશે? 4 રેખાખંડ હતા તો ત્રિકોણ બની ગયું, તો પંચકોણ હોય તો શું બની જાય? ચોરસ અથવા તો લંબચોરસ. તો આ વિકલ્પ આપણો સાચો છે. ચાલો અહીંયા જુઓ, આમાં આવું છે તીરો વાળું, એમાંથી એક અહીંયા વધી ગયું છે, બરાબર ને? એક અહીંયા વધી ગયું, એ આમ કરી દીધું અને આમ કરી દીધું, એટલે એ આમ લંબાયું, આમ લંબાયું. 1 2 3 4 5 બની ગયા. તો હવે આપણા 4 છે, 3 માંથી 5 બને, તો 4 માંથી કેટલા બનવા જોઈએ? તો 6 બનવા જોઈએ ને 4 માંથી. તો 6 વાળું કયું છે? તો આ જવાબ સાચો છે. 51મો પ્રશ્ન સમજીએ. તો અહીંયા ગોળ છે, એની અંદર આવા 2 આકાર છે, બરાબર? તો એમાંથી આ આકાર ઉપર જાય છે અને આ આકાર નીચે આવે છે. આમ રોટેશન કર્યું છે, ખાલી પરિભ્રમણ. તો અહીંયા પણ આ 2 આકૃતિ છે, એનું આપણે પરિભ્રમણ કરાવવાનું છે. ફક્ત 90 અંશના ખૂણે પરિભ્રમણ કરાવવાનું છે. તો 90 અંશના ખૂણે પરિભ્રમણ કરાવશો એટલે કયો જવાબ સાચો પડશે? તો જુઓ, આમને આમ હતું, આમ હતું ને, અહીંયાથી ઉત્તર દિશામાં પરિભ્રમણ કરાવ્યું, બરાબર ને? એટલે ઉત્તરમાં ગયું. તો હવે આ અહીંયા પૂર્વમાં હોય તો એ પશ્ચિમમાં આવે એટલે નીચે આવે, એટલે આ જવાબ સાચો છે. આ પૂર્વમાં છે, તો પૂર્વથી ક્યાં આવશે? પશ્ચિમમાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવવાનું છે. ચલો જુઓ, અહીંયા જુઓ 52મો પ્રશ્ન. તો 52મા પ્રશ્નની અંદર આ રીતે આપણને આકૃતિ આપી છે. તો હવે ખાલી એ આકૃતિ શું થઈ જાય છે? તો સેજ એનું પરિભ્રમણ થઈ જાય છે. પણ કેવું પરિભ્રમણ થાય છે? ઘડિયાળના કાંટાની દિશામાં. જુઓ, અહીંયા હતું તો અહીંયા આવી ગયું છે, બરાબર ને? અહીંયા આવી ગયું છે. તો આપણે પણ આને સહેજ પરિભ્રમણ જ કરાવવાનું છે. તો પરિભ્રમણ કરાવીશું એટલે કયો જવાબ સાચો પડશે? તો આ જવાબ સાચો પડશે. 53મો પ્રશ્ન સમજો. તો 53મા પ્રશ્નની અંદર શું કર્યું છે? તો જુઓ, આ ત્રિકોણ, પછી આવું લીટું, પછી અહીંયા ગુણાકારનું ચિહ્ન. તો જે ત્રિકોણ છે એ મોટો બની ગયો છે, ગુણાકારનું જે ચિહ્ન છે એ ઉપર જતું રહ્યું છે, અને આ જે બાદબાકીનું ચિહ્ન છે એ નીચે આવી ગયું છે, બરાબર ને? તો આ ત્રિકોણ અંદર જતું એટલે મોટો બની ગયો છે, અને એની આજુબાજુ આ 2 ચિહ્નો આવી ગયા છે. તો હવે આપણે પણ કેવું આપણું થશે? તો આપણે જો આ ગોળ છે એને મોટું કરી દેવું પડશે. તો ગોળ મોટું થઈ જશે. આ ત્રિકોણ મોટો થઈ ગયો આમાં, એટલે આપણે કોને મોટું કરવાનું છે? રાઉન્ડને. રાઉન્ડ મોટું થશે. પછી આ ગુણાકાર એમનું નીચે આ બાજુ હતું તો ઉપર જતું હતું, તો આપણું પ્લસ પણ ઉપર જવું જોઈએ, અને આ જે લંબચોરસ છે ક્યાં આવવું જોઈએ? નીચે. તો આ વિકલ્પ સાચો પડશે, બરાબર ને? ચાલો 54મો પ્રશ્ન સમજીએ. તો 54મા પ્રશ્નની અંદર જુઓ, આ રીતની આકૃતિ હતી. અહીંયા 3 આવું સમલંબ જેવું આકાર, એમાં 3 પ્લસ ની અંદર અને 2 પ્લસ ઉપર. તો 2 પ્લસ અંદર આવી ગયા અને 3 ઉપર જતા રહ્યા. તો અહીંયા પણ આપણે પણ શું થશે? અહીંયા 2 રાઉન્ડ છે, એ 2 રાઉન્ડ ઉપર જશે અને 1 રાઉન્ડ ક્યાં આવતું રહેશે? અંદર. તો એવો કયો? અને પાછી આકૃતિ થશે અહીંયા જો ઊંધી, એટલે આપણે પણ ઊંધી થવી જોઈએ. તો ઊંધીમાં કયો જવાબ સાચો પડશે? તો આ જવાબ સાચો પડશે. 1 રાઉન્ડ અંદર જતું રહેવું જોઈએ ને, તો 1 રાઉન્ડ અંદર અને 2 આ રીતે. અહીંયા નહીં થાય, કારણ કે અહીંયા સીધો ત્રિકોણ છે. ચાલો હવે 55મા પ્રશ્નમાં સમજીએ. જુઓ, 2 તીર, યુ અને આવું ઊંધું તીર. તો એમાંથી જો આખું રોટેશન કર્યું છે એમને. શું કર્યું છે? આ 2 તીર હતા એને ખાલી આમ કરીને આપણે પૂર્વ દિશામાં પરિભ્રમણ કર્યું, એટલે આ અહીંયા આવી ગયા, બરાબર? આમ આવી ગયું. ખાલી આને ફેરવી છે, આમ ફેરવી. તો આપણી પણ આ આકૃતિને પણ આપણે ફેરવવી પડશે 90 અંશના ખૂણે. તો 90 અંશના ખૂણે ફરશે એટલે કયો જવાબ આવશે? તો કયો જવાબ આવશે? તો આ જવાબ આવે છે, બરાબર ને? ચલો 56મા પ્રશ્નમાં જુઓ, આ રીતે
આકૃતિ આપી હતી તો એમાંથી આવી બંધ આકૃતિ બની ગઈ અને આવી રીતે 4 ખૂણા બતાવ્યા છે બ્લેક કલરના. તો આ પણ આકૃતિ છે, એમાંથી પહેલા એક બંધ આકૃતિ બનાવો અને 3 ખૂણા રચી દો. તો આ જે છે એ જવાબ સાચો છે. 57માં પ્રશ્ન સમજીએ તો જુઓ, ચોરસ છે એની અંદર ગોળ છે, તો હવે ગોળ બહાર નીકળી ગયું, ચોરસ અંદર જતું રહ્યું. તો અહીંયા પંચકોણ છે એની અંદર ત્રિકોણ છે, ત્રિકોણ બહાર આવશે, પંચકોણ અંદર જશે. તો ત્રિકોણ બહાર ને પંચકોણ અંદર, આ વિકલ્પ સાચો છે. 58મો પ્રશ્ન સમજીએ તો આવી રીતે ચોરસ છે એની અંદર આવી રીતે છે ને અહીંયા ગોળ છે. ખાલી શું કર્યું છે? દર્પણ આકૃતિ કરી છે, આમ ફેરવી છે. તો આપણે આ આકૃતિને પણ હવે દર્પણ આકૃતિ કરીશું, એટલે આ ગોળ આમ જશે અને આ રહ્યું આમ જશે. તો કયો જવાબ સાચો પડશે? તો આ જવાબ સાચો પડશે. 59માં જુઓ, પી છે અને એની શું કરી દીધું છે? ખાલી દર્પણ આકૃતિ કરેલી છે. તો અહીંયા આવો ક્યુ બતાવ્યો છે, તો ક્યુ નો આપણો દર્પણ આકૃતિ કેવો જવાબ? જે લાકડું છે એની અંદરથી બેટ બનાવ્યું છે, બરાબર ને? એટલે કે નળાકાર આકાર છે એની અંદરથી આપણને આ રીતનો નળાકાર બનાવી અને પછી એમાંથી વસ્તુ બનાવી છે. તો અહીંયા પણ કેવો આકાર છે? નળાકાર. તો નળાકાર વાળી વસ્તુ કઈ છે? તો આ ગ્લાસ. આપણે એવી રીતે મગજથી વિચારવાનું છે, જો આકાર નળાકાર છે, ભલે લાકડું રહ્યું પણ નળાકાર છે, નળાકારમાંથી આપણને બેટ બનાવીને આપ્યું છે. તો અહીંયા પણ જો આકાર કેવો છે? નળાકાર. અને એમાંથી આપણો આ ગ્લાસ પણ કેવો બને છે? નળાકાર, બરાબર ને? તો આ વિકલ્પ સાચો પડે છે. તો બાળ મિત્રો, આ હતા એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો. સમસંબંધ આકૃતિના પ્રશ્નો ખૂબ સહેલા હોય છે અને તમે 1 કે 2 કે 5 સેકન્ડમાં આ પ્રશ્નો ઉકેલી શકો છો. એટલે બાળ મિત્રો, તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે. જળ પ્રતિબિંબ, દર્પણ પ્રતિબિંબ, સમસંબંધ આકૃતિ, આ બધા પ્રશ્નો ખૂબ સહેલા હોય છે. એમાં પછી તમારે વાંચવાની પણ પછી ફરીવાર આ પ્રકરણની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી પડતી. એકવાર તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી તમે પરીક્ષામાં સીધા પ્રશ્નો ઉકેલી શકો છો. એટલે વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો, સમજજો. આ બધા એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો હતા. બાળ મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા 2-3 મિત્રોને આપણા મિશન એનએમએમએસ ગ્રુપમાં જોડી દેજો. જો તેઓ હજુ પણ જોડાયા ના હોય ને, તો આપણે પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને પરીક્ષા માટેના તમામ ઉપયોગી વિડીયો આપણે પ્રકરણ દીઠ વિડીયો આપણા મિશન એનએમએમએસ ગ્રુપમાં મૂકીએ છીએ. તો બાળ, તમારા મિત્રોને એમાં જોડી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.